એક વાર કૃષ્ણ ભગવાન અને એમના ધર્મપત્ની વૈકુંઠમાં ઝૂલા ઝૂલતા લક્ષ્મીજી ઝૂલતા ઝૂલતા કૃષ્ણ ભગવાનને એક વાત બહુ યાદ આવી. એમણે વાત કરી. લક્ષ્મીજી બહુ રાજી થયા આ વાત સાંભળીને. એટલે લક્ષ્મીજીને વાત બહુ ગમી. લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને આમ ગળે લગાડ્યા, હગ આપી. અને જેવા ગળે લગાડ્યા એટલે લક્ષ્મીજીનું મંગળસૂત્ર એ ભગવાનના ગળાની માળામાં ફસાઈ ગયું. આમ જ્યાં થવા ગયા એટલે ફટ કરતા ભગવાનના ગળાની માળા તૂટી ગઈ. પડપડ કરતા બધા માળા વિખરાઈ ગયા, પડી ગયા જમીન પર. અને ભગવાનનું મગજ ડોલા ભાન પડે છે કે નહીં, બુદ્ધિ છે કે નહીં, મારી માળા તોડી નાખી. આવું કરાય? લક્ષ્મીજીએ કીધું પ્રભુ અવાજ નહીં છે, ઊંચા અવાજ મારી જોડે કોઈ વાત કરી જ નથી. તમને ખબર છે હું કોની દીકરી છું? મારા પિતા સમુદ્ર છે, સાગર છે, રત્નાકરની પુત્રી હું. મારા ઘરમાં આવા મોતી તો આમ પગમાં પગમાં આવે. આવા એક નહીં, 1 કરોડ મોતી મારો બાપ આપી શકે તમને પ્રભુ. એક નાની માળા માટે તમે મારી પર ગુસ્સો કરો છો? ખરું કહેવાય? બંને મજા નહીં કરી. ભગવાને 2 શબ્દ કીધા, આણે 2 શબ્દ કીધા, અને બંનેમાં થયા અબોલા. બોલો જય શ્રી કૃષ્ણ. આને ના બોલાવે, આને ના બોલાવે. ખાવા બેસે તો તારું કામ મારું ખાવું. ભગવાને ખબર પડી આપણે ઢીલ મૂકવી જ પડશે. ઢીલ મૂકવાને સમજાય તો એટલે પછી કીધું, ભગવાને કીધું બકા. બકા અમદાવાદમાં જોઈએ, તમારે ના હોય પાછું. અમારી બાજુ એ ચાલે શબ્દ. દેવી ના તમે જાઓ, તમે તમારી માળાને પ્રેમ કરો. મારું તો ક્યાં અસ્તિત્વ છે? તમે ક્યાં મને પ્રેમ કરો છો? પણ લક્ષ્મીજી, તમને ખબર છે આ માળા શું છે? આ માળાના આ મોતી કયા તમને ખબર છે? ના. સાંભળો. એટલે ભગવાને કીધું કે સાંભળો દેવી, આ દુનિયામાં પદ પદ પર, સમય સમય પર, અલગ અલગ કાળમાં મારા અનેક ભક્તો જન્મ લે છે, જે મને બહુ જ પ્રેમ કરે છે, જે મારા વગર જીવન નથી જીવતા. એવા અનેક ભક્તો જ્યારે મરી જાય ત્યારે હું એમને 5 પ્રકારની મુક્તિમાંથી એક પણ મુક્તિ નથી આપતો. જે મારો ભક્ત મને બહુ જ પ્રેમ કરે, મારા વગર જેનું જીવન અટકી જાય, જીવન ચાલે જ નહીં એવું માનનાર મારો ભક્ત જ્યારે મૃત્યુ પામે ત્યારે એનો જન્મ પછી એ મર્યા પછી એ ભક્ત આ મોતીનો દાણો બને અને મોતીને હું મારા ગળામાં ધારણ કરું છું. આ મારા ગળાની માળા એ મારા ભક્તો છે. એક મોતી નહીં, એક ભક્ત છે. અને તમે બધા ભક્તોને તોડી નાખી. ધ્યાન રહે લક્ષ્મી, આ માળા એ મારા ગળાની શોભા છે. મારા ભક્ત એ મારી શોભા છે. મારા ભક્ત નહીં તો હું પણ નહીં. ભક્ત વગર મને કોણ જાણે? આ મારા ભક્તોએ આટલો બધો મારો પ્રચાર કર્યો એટલે દુનિયા મને ઓળખે. એટલે હું એને મારા ગળામાં ધારણ, અમારી શોભા, અને તમે મારી શોભા મારા ભક્તોને બધાને વિખેરી નાખ્યા. કોણ ભેગા કરશે આ બધાને? લક્ષ્મી કીધું, પ્રભુ આ તો વાત મને ખબર જ નથી. ભગવાનની આ વાત સાંભળી અને લક્ષ્મીજીના મનમાં વિષાદ થયો. ઓ, મેં બહુ ખોટું કર્યું. એ વિષાદના કારણે એમની આંખમાંથી અશ્રુનું બિંદુ વહ્યું. અને ભક્તોની વાતો કરતા કરતા ભગવાનની આંખમાંથી એક બિંદુ વહ્યું. આ બંને બિંદુ જ્યાં ભેગા થયા એ બિંદુ સર કરતા એ વ્રજમાં વૃષભાનુના ત્યાં એ બિંદુ રૂપે પ્રગટ થયા. અને એ બિંદુમાંથી જેનું પ્રાગટ્ય થયું એ બીજું કોઈ નહીં પણ એ રાધા છે. એ રાધાનો જન્મ કેવલ ને કેવલ ભગવાનની ભક્તિની સ્થાપના કરવા માટે થયો. અને એ જ રાધા શબ્દ, એ રાધાની ભક્તિનો વારંવાર પ્રચાર પ્રસાર કરવા માટે એ જ રાધાના આ બધા આચાર્ય રૂપેના અવતાર છે. એક જ રાધાજી સમય સમય પર અલગ અલગ આચાર્યના રૂપે અવતરિત થયા. અને ભગવાનની બધી જ ભક્તિની પ્રથા પ્રણાલી એ રાધારૂપી આચાર્યએ કરી છે. એટલે બધા જ આચાર્યોમાં એક સ્ત્રીનું ગુણ પણ જોવા મળે. તમે જુઓ, આમ જુઓ તો આ બધા જ આચાર્યોમાં એક ભગવાનના સ્વામીજીનું સ્વરૂપ તમને જોવા મળે. એટલે વલ્લભાચાર્ય પણ એક અવતારનું એક બિંદુ છે કે જેને આ પૃથ્વીની એટલે આ લાગે છે આચાર્ય પણ છે એ ભગવાનની સખી. એટલે એ સખીનો જન્મ જ્યારે વલ્લભ રૂપે થયો તો શ્રીનાથજી પોતે ગોવર્ધનમાંથી બહાર આવ્યા
અને પોતાના સખી ભાવથી એમના વલ્લભને પોતાના ગળે લગાડ્યા અને વલ્લભાચાર્યનું અને શ્રીનાથજીનું એક પ્રથમ મિલન થયું. પ્રભુને બહાર પ્રગટવા માંડ્યા, નિવેદન કર્યું, અને આ મૂર્તિ કોઈ બનાવી નથી, સ્વયં શ્રીનાથજી એ જ ગોવર્ધનમાંથી પ્રગટ થયા, જેને લોકોએ ગોવર્ધનનાથ નામ આપ્યું, શ્રી ગોવર્ધનનાથ. પછી વલ્લભાચાર્યએ એક સુંદર કુટિયા જેવું બનાવી દીધું, ઝૂંપડી જેવું, અને શ્રીનાથજીને પાટે બેસાડ્યા, એટલે એમની સ્થાપના કરી. ધીમે ધીમે પછી મંદિર બન્યું. એ મંદિર કોણે બનાવ્યું, કેવી રીતે બન્યું, કોણે સ્થાપના કરી, એના પ્રથમ મુખ્યાજી કોણ બન્યા, એ બહુ જ મોટી કથા છે. પણ આપણે વાત કરવી છે કનૈયાની, એ કૃષ્ણની કરુણાની. કેવી રીતે કૃષ્ણ પ્રભુ કરુણાના અવતાર છે. એ જ કૃષ્ણ કરુણામય બની શ્રીનાથજીના રૂપમાં પ્રગટ થયા. એ ગોવર્ધન પર્વત વર્ષો પહેલા આ શ્રીનાથની મૂર્તિ જે અત્યારે મેવાડમાં છે, જે રાજસ્થાનમાં છે, જેનું રતાળું બહુ પ્રસિદ્ધ છે, બોલો જય શ્રી કૃષ્ણ. ત્યાંની ફુદીનાની ચા બહુ સારી હોય. રતાળું બે જગ્યાએ પ્રસિદ્ધ છે. એક સુરતમાં રતાળાની પૂરી, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, જોરદાર પ્રસાદ રતાળાની પૂરી. અને એક નાથદ્વારામાં તમે જ્યારે પણ જાઓ, 3 વસ્તુ મિસ ના કરતા. એમાં એક રતાળું, એક રબડી અને એક બટાકા. આ 3 વસ્તુ બહુ સરસ હોય. આ 3 મિસ થાય તો થાય, પણ ભગવાનના સ્વરૂપના દર્શન મિસ ન કરતા.